સૌથી પહેલા આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. બધા કહેવાય ને કે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને કોઈ સત્સંગ, કોઈ કથાનો લાભ મળે. નહીતર આપણી સામે મંડપ હોય ને તોય મંડપમાં પગ મૂકવાનું આપણી હૈસિયત ન થાય. હા, એની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી આપણે કશું જ ન કરી શકીએ. હા, એના સીસીટીવી કેમેરામાં આપણે ન આવીએ ને ત્યાં સુધી આપણો ફોટો પડી શકે નહીં. તો અહીંયા આપણે 2 વાગે ચાલુ કરવાનું હતું આજે ઓખાર, પણ એની ઈચ્છા છે કે 3 વાગે થાય. તો આપણે ગમે તેટલી આપણે કોશિશ કરી પણ એના ટાઈમે આપણે તૈયાર થઈ રહ્યા. હા, એટલે જે પણ થઈ રહ્યું છે ને એમાં એની ઈચ્છા છે એમ સમજીને તેરી રજા મે રાજી. તું રાજી છે ને? હા, વાંસળી વાળો, દ્વારિકા વાળો રાજી છે ને તો આપણે પણ રાજી. એમ આપણે સમજીને આગળ ચાલવાનું હોય છે. તો અહીંયા સૌથી પહેલા તો મારા યજમાન એવા ભાવનાબેન મુકેશભાઈ પોકરને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ કે એમણે એવો વિચાર કર્યો કે બેન આપણે ભાગવત ન થાય તો કઈ નહીં, આપણે ઓખા હરણનું અહીંયા શ્રી ગણેશ કરીએ. પહેલા એમની ઈચ્છા હતી કે ભાગવતની વાત કરી હતી એમણે, જે આપણે 19 તારીખથી થવાની છે ને એ ભાગવત વિશે મારા સાથે વાત થઈ હતી. અને YouTube ઉપર તમે જોશો ને તો ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા એ મારી YouTube છે ને એમાં ભાગવત, દેવી ભાગવત, રામકથા, શિવકથા, સુંદરકાંડ આ બધું જ સંગીત સાથે આપણે કાર્યક્રમો અને ભજન, સત્સંગ કોઈ પણ ભાષામાં આપણે ભજન કરીએ છીએ, કોઈ પણ ભાષામાં ડાયરા સાથે. તો અહીંયા ભાવનાબેનને ખૂબ ખૂબ આશીર્વાદ. એમની એક વાત મને બહુ ગમી કે એમની જોડે જ્યારે મારે વાત થઈ ને ત્યારે એમણે એવું મને કીધું કે બેન આપણે બધાને હારે લઈને ચાલવાના છે. શું કીધું બેન? આપણે બધાને મારી હારે લઈને ચાલવા છે, આપણે એકલા નથી કરવું કશું. હા, આ બહુ ઓછાને આવી ભાવના હોય છે કે મારે કરવું છે હું મારી હારે મારી બહેનો, મારા સત્સંગ મંડળને પણ સાથે લેવો છે. આ એમની ભાવના છે. બીજું એક વાત એ છે કે એમની એક ભાષા બીજી મને બહુ ગમી શબ્દ કે મારી લક્ષ્મીજી. હા, દીકરાની જે વહુઓ છે ને બંને, એમણે કાયમ મને જ્યારે પણ વાત કરી છે કોઈ નામ નથી દીધું. એમણે એક જ વાત કરી છે, મારી લક્ષ્મીજી છે, મારા ઘરે 2 લક્ષ્મીજી છે, મારા ઘરે 2 દીકરીઓ છે ને લક્ષ્મીજી છે. હા, અને જેના મનમાં જ ભાવ હોય કે દીકરાની વહુ મારી લક્ષ્મી છે એના ઘરે પછી લક્ષ્મીની ખોટ રહે ખરી? હા, એના ઘરે પછી ભગવાન આવ્યા વગર રહે ખરા? હા, એટલે એક જોરદાર જયકાર આપણે પહેલા ભાવનાબેન, એમની 2 લક્ષ્મીજી અને એમના પરિવાર માટે બોલે કૃષ્ણ કનૈયા કી જય, બોલે अपने अपने मात पिता की जय. જો હું વારે મને નિયમ છે મારો કે હું વારે તમને अपने मात पिता की जय કરાવીશ. કેમ કે જ્યાં સુધી મૂળિયામાં ન હોય ને ત્યાં સુધી ઉપર ડાળીઓમાં ન આવે. હા, આપણા મા બાપે કંઈક પુણ્ય કર્યા હોય ને એના પુણ્ય પ્રતાપ તપે તો આપણામાં સત્સંગ આવે. કહેવાય ને કે કુવામાં ન હોય તો અવાડામાં ન આવે. હા, એટલે હું મૂળ સૌરાષ્ટ્રની જ છું, સુરેન્દ્રનગરની છું અને પ્યોર બ્રાહ્મણ છું. બની શકે ત્યાં સુધી મારી બહુ મજબૂરી હોય કે તબિયત બગડી એવું હોય તો જ ક્યારેક મેં હોટલમાં ખાધું હશે, બાકી તે પણ હિન્દુની હોટલ જોઈને, ચોખ્ખાઈ જોઈને, બાકી ક્યારેય મોઢું હેઠું ક્યાંય કર્યું નથી. હા, એટલે પૂરા સમર્પણ ભાવથી ભાગવત કરું છું, દેવી ભાગવત કરું છું. અને હું કરું છું એમ ન કહેવાય, એ કરાવી દેશે. હા, હમણાં જ છેલ્લી ભાગવત કથા મારી અહીંયા સુરત જોડવા ગઈ અને એના પહેલાની ભાગવત કથા મારી ગઈ છે બોમ્બે, એના પહેલા શ્રાવણમાં ગઈ છે આપણી સુરતમાં. અને આપણે હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષામાં કથા કરીએ છીએ. હા,
તો સર્વપ્રથમ ગણપતિજીને બનાવી અને ઓખા રણમાં પ્રવેશ કરીએ તે પહેલા તમને સમજાવું કે ઓખાજી કોણ છે. ઓખાજી છે શિવજીના જ પુત્રી છે. હા, ઓખા એ શિવજીના પુત્રી છે. જેમ અશોક સુંદરી છે અને ગણપતિજી છે, કાર્તિકેય છે, તેમ ઓખાજી પણ શિવજીના જ પુત્રી છે. અને શિવજીના પુત્રી હોવાથી તેમને નમન કરવા આપણે જરૂરી છે. તેમના માટે જેમ કહેવાય ને કે શિવજીનો આખો પરિવાર છે અને એ આખો પરિવાર પૂજાય છે. એકલા શિવજી નથી પૂજાતા, આખો પરિવાર પૂજાય છે. જ્યાં એમ કહેવાય ને કે ઘરનો થાંભલો મજબૂત હોય ને તો પછી આખું ઘર અડીખમ ઊભું રહે. પછી ગમે તેટલા ઝટકા આવે, ગમે તેટલી તકલીફો આવે, પણ વાંધો ન આવે. એમ અહીંયા શિવજીના જે પરિવારમાં આગળ કથા આવશે કે ગણપતિજીનું મસ્તક છેદન થાય છે ને એમાં ઓખાજી સંતાઈ જાય છે અને એમને શ્રાપ મળે છે અને પછી ઓખાનો જન્મ થાય છે. હા, એમ તમે લોકો ઓખારણ તો વાંચો, આપણે તો વાંચીએ જ છે, સૌરાષ્ટ્ર વાળા તો ખાસ વાંચીએ આપણે. હા, કેમ કે આપણાને ખબર છે કે આનો પ્રતાપ શું છે. હા, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એકાદશી હોય, પૂનમ હોય, ગુરુવાર હોય, સોમવાર હોય, મોરાકત હોય, અલુણા હોય, આપણે બધી દીકરીઓને આપણી આ સંસ્કાર દીધા છે. હા, માં તરીકે આપણા, હું વારે વારે કહું છું, આજે અહીંયા આવી છું એટલે નથી કહેતી, હું વારે વારે કહું છું. એક તો મારવાડી સમાજ જે અત્યારે હું જોઈ રહી છું સુરતમાં, કે રાજસ્થાનનો જે મારવાડી સમાજ છે ને એની બેન દીકરીઓને તમે જોશો ને તો માથે ઓઢીને સાડી પહેરીને આમ મહેંદી બેંદી મૂકીને કથા હોય ને એટલે બહેનોને એટલો આનંદ હોય કથાનો કે મહેંદી મૂકે, ઘરે લગ્ન હોય ને એવી રીતે ભગવાનનો દરબાર સજાવે. હા, અને નાચી ગાઈને ભગવાનને કથામાં બોલાવે. અને એક આપણો આ સૌરાષ્ટ્રનો, કાઠિયાવાડનો આપણો સમાજ કે જે તમે બહેનો બેઠી છો, બધી બહેનો હસતા મોઢે એકદમ, અને પાછી બધી બહેનો મોટા ભાગની બધી સાડી પહેરીને આવી છે. હા, એવું જરૂરી નથી કે સાડી જ પહેરવી, પણ આ જે છે ને સાડી એ આપણી મર્યાદા છે, એ આપણી ઓળખાણ છે. હા, કહેવાય ને કે તમે તિલક કર્યું હોય, માથે આ એક તુલસીની માળા પહેરી હોય કે રુદ્રાક્ષની માળા પહેરી હોય ને તો તમને કોઈ જાકારો દેતા 2 વાર વિચાર કરે, તમને કોઈ તુકારો કરતા 2 વાર વિચાર કરે, તમને કોઈ અપશબ્દ બોલતા 2 વાર વિચાર કરે. હા, એટલે આ સાડીને સન્માનને વંદન છે. હા, આપણી સૌરાષ્ટ્રની બહેનોને, આપણી સૌરાષ્ટ્રની દીકરીઓને, અને સૌરાષ્ટ્રની દીકરીઓની જો સમય મળશે ને તો હું તમને વાત કરીશ કે સૌરાષ્ટ્રની દીકરીઓએ કેવા કેવા ખાંડાના ખેલ ખેલ્યા છે. હા, એ તો હવે એવું થયું છે કે હું તમને વારે વારે બહેનો માટે ઘણીવાર હું ભાગવતમાં બોલું છું, વારે વારે ભાઈઓ માટે બહુ ઓછું બોલું છું, પણ બહેનો માટે બોલું છું. એટલા માટે મારા સત્સંગમાં, મારા ભાગવતમાં એટલે વારંવાર બોલું છું કે આપણે બહેનો છીએ, આપણે શક્તિ છીએ, આપણે નારી શક્તિ છીએ, આપણે જગદંબા છીએ. હા, માં અંબાનો અવતાર છીએ, અંશ અવતાર છીએ આપણે. હા, આપણાને ખબર નથી કે આપણે કોણ છીએ, પણ માં અંબાનો આપણે અંશ અવતાર છીએ. આપણાને શક્તિ કહેવામાં આવી છે અને શક્તિ વગર તો શિવ મહાદેવ પણ સબ છે. જો શક્તિ ન હોય ને તો ભગવાન ભોળાનાથ પણ કઈ ન કરી શકે, પ્રલય ન કરી શકે. હા, શક્તિ ન હોય ને, માં જગદંબા, માં લક્ષ્મી ન હોય ને તો વિષ્ણુ ભગવાન પણ આ સચરાચર જગતનું પાલન ને પોષણ ન કરી શકે. કારણ કે પાલન ને પોષણ કરવા માટે શક્તિની જરૂર પડે. શક્તિ વગર ભગવાન પણ કઈ ન કરી શકે. હા, બ્રહ્માજી પણ સૃષ્ટિનું સર્જન કરે ને તો માની જરૂર પડે. એમણે ભાગવતમાં બતાવવામાં આવ્યું છે શું કે બ્રહ્માજીએ જ્યારે એમણે સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું ને ત્યારે પહેલા એમણે મુનિઓ અને પુરુષોનું સર્જન કર્યું બ્રહ્માજીએ. હા, ભાગવતજીમાં તમે હવે 19 તારીખથી સાંભળશો ને એમાં 3જા દિવસની ભાગવતમાં સૃષ્ટિનું સર્જન વિશે તમને સમજણ પાડવામાં આવશે. તો એમાં એક જ વાત છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે બ્રહ્માજીએ ખાલી પુરુષોનું સર્જન કર્યું હતું. નારદ મુનિનું, પુલ મુનિનું, અગસ્ત્ય મુનિનું, આમ બધા મુનિઓનું સર્જન કર્યું હતું. એમનાથી સ્ત્રીનું સર્જન નહોતું થયું. અને ત્યારે બ્રહ્માજી ગયા હતા માં જગદંબા એવામાં પાર્વતીના શરણે. જેમાં જગદંબા છે ને એ
શિવજીથી ઉત્પન્ન થયા છે. શિવ અને પાર્વતી અલગ નથી, એક જ છે. હા, એટલે આપણે જ્યારે આરતી કહીએ છીએ ને માની, ત્યારે કહીએ છીએ એ બે એક સ્વરૂપ અંતર નવ દર્શો, ભોળા અંબે માને ભજતા, ભોળા ભવાનીને ભજતા, ભોળા ભૂધરને ભજતા, ભવ સાગર દર્શો. એ બે એક સ્વરૂપ અંતર નવ દર્શો. હા, એટલે ભોળાનાથ અને માં પાર્વતી એક જ છે. અને માં પાર્વતીને જ્યારે બ્રહ્માજી શરણે ગયા અને માને કીધું, માં યુગો યુગોથી હું સર્જન કરવા સૃષ્ટિનું મંથન કરી રહ્યો છું, પણ સૃષ્ટિનું સર્જન મારાથી આગળ વધી નથી રહ્યું. કારણ એક છે માં જગદંબા, કે તારી સહાયની જરૂર છે. તારા વગર મારી આ બેબીલીને પાર કોણ કરી શકે? હા, હું પુરુષનું સર્જન કરી શકું છું માં, પણ હું સ્ત્રીનું સર્જન નથી કરી શકતો. ને જ્યાં સુધી સ્ત્રીનું સર્જન નહીં થાય, પુરુષ અને સ્ત્રીનું મિલન નહીં થાય, ત્યાં સુધી આગળની સૃષ્ટિનું સર્જન કેવી રીતે થશે? ને ત્યારે માં જગદંબાએ બ્રહ્માજીને આશીર્વાદ દીધા છે કે આજ પછી જાઓ, તમે મારા આશીર્વાદને કારણે તમારા એક ડાબા અંગમાંથી જ સ્ત્રી ઉત્પન્ન થશે. અને એ બ્રહ્માજીએ મનુ અને શત્રુપાનું જોડું સર્જન કર્યું. અને એ મનુ અને શત્રુપાના આપણે બધા માનવ કહેવાના. હા, મનુ અને શત્રુપાના આપણે માનવ કહેવાના. અને માનવ એટલે આપણે બધા પટેલ, વાણિયા, બ્રાહ્મણ, કોળી, આ બધું જે સમાજ છે ને, આપણે બધા માનવ છીએ. આપણે કોઈ પટેલ, વાણિયા, બ્રાહ્મણ નથી. હા, પણ જેણે જે કર્મ કર્યું ને આગળ જતા, એ પ્રમાણે કર્મથી પછી જ્ઞાતિના વાડા માણસોએ ઊભા કર્યા. ભગવાને નથી કર્યા. ભગવાને તો આપણા બધાને સરખા જ બનાવ્યા છે. કારણ તમને કાપો કે મને આમ જરાક વેઢું કાપી નાખો ને, તો અંદરથી લોહી તો લાલ જ નીકળે. કોઈનું સફેદ ને કોઈનું પીળું ન નીકળે. હા, તો આવા જગદંબાના ચરણે જતા, અકારણમાં પ્રવેશ કરતા આગળ વધીએ છીએ.